તમને બતાવવાનો હતો ને એ જો તમને બતાવું જે ભાઈ આમ આપણા બજેટ બહાર છે પણ જો જે ભાઈ તમને એ વસ્તુ બતાવું કે આમ તો તમે જોઈ છે મેં જોઈએ પણ ભાઈ આપણે ક્યારે આમ આટલું આપણી બજેટ નથી કે આપણે ભાઈ હાથમાં પકડીને જોઈએ એ આપણી બજેટની બહાર ઓકાત બહાર નથી પણ બજેટ બહાર તો હાલો એ તમને બતાવું કે શું હોય બધા જોઈ છે પણ અમુક માણસો હું હાથમાં પકડી નહીં જોઈએ મેં પણ નથી જોઈ પણ આજે જોઈ લઈએ હાલો બહુ મોંઘી વસ્તુ છે તો ભાઈ 3 દિવસથી આપણો વ્લોગ ચાલુ છે તો આજે ભાઈ જીગરના ઘરે આવ્યા દાળ બાટી બનાવી છે અને ભાઈ મેં કોલ કર્યો હતો મેં કીધું ભાઈ અમારે પર્સનલ મેટર હતી પર્સનલ કામ હતું તો એ ભાઈ કે ખાવા બની ગયો તો રૂમે આવી જા તો ભાઈ તો મસ્ત દાળ બનાવી અને મસ્ત ગોટા બનાવી હોય ગરમ જ એકદમ તો હાલો ખાઈ લઈએ તારા ભાઈ કેવું હોય ભાઈ કોની કહું કોઈ નહીં કેવું તો હાલો ભાઈ ખાઈ લઈએ ફટાફટ હાલો અરે હોય હે કોણ હે તો ગઈ આ છોકરું કોણે ભાઈ અમે ઓળખતા નહીં આયા હો તો આયા તો ખરી દોને ઉપર સોરી હા મારે કરી લપા કર્યા છે બેટા કદી બગા આયો તું આવ્યો ફોનમાં કોણ આવ્યું આ ભમરા વોંદરા તો લાગે વોંદરો 12 hours later. તો ગઈ જો ભાઈ આપણો બ્લોગ 2 થી 3 દિવસથી ચાલુ હતો અને જે વસ્તુ હું તમને બતાવવાનો હતો ને એ જો તમને બતાવું જે ભાઈ આમ આપણા બજેટ બહાર છે પણ જો જે વસ્તુ હતી આ છે ભાઈ આ જોઈ જાઓ આ ફાઇનલી ભાઈ લઈ લીધો હે મેં નથી લીધો અમારા સેટે લીધો હે તો આ છે 17 Pro Max 1 TB તો જો આનું હું તમને કેમેરા ક્વોલિટી બતાવું આમાં કેમેરા ક્વોલિટી છે ભાઈ જો ભાઈ કેમેરા તો આમાં ભાઈ મને ઓછો ખબર પડે તો આમાં 4K નું બધું સિસ્ટમ કેવું ખબર હે 4K સિનેમેટિક 4K પ્લસ 120 FPS ઉપર રેકોર્ડ થાય તો આ જો ભાઈ આમાં આવું રિઝલ્ટ છે અને આની ક્વોલિટી ભાઈ મને બેસ્ટ લાગી એકદમ તો હાલો આપણે આમાં એક થોડો ક્લિપ લઈ લઈએ કેવી આવે એ ક્લિપ તો ભાઈ મેં એક ક્લિપ શૂટ કરી આમાં જો એ ક્લિપ હું લઈ લઈ પછી શોભાઈ જોડેથી તો એ પછી આમાં આવી જાય તો ભાઈ આ આપણા બજેટ બહાર તો નથી પણ આપણા શું આમાં ભાઈ બહુ ખર્ચો 1.5-2 લાખ રૂપિયાનો આવ્યો ભાઈ અને આમાં જો સાઈડ ફિંગર કે હું ઝૂમિંગનું કંઈક ઓપ્શન હતું એ છે ઓરિજિનલ જ ફોન છે કાંઈ ડુપ્લિકેટ નથી ભાઈ જોઈ લો તમને લુક બતાવી દઉં હા ફાઇનલી ભાઈ લઈ લીધો અમને તો ગાઈઝ હવે જે રેકોર્ડિંગ થાય ને એ ભાઈ 17 Pro Maxમાં થાય છે હવે ખબર નહીં ક્વોલિટી વિવો V70 કરતાં તો સારી જશે જો હું તમને થોડાક લુક અહીંયાનું બતાવી દઉં ઓફિસનું તો ભાઈ 18 Pro Max લેવાનો હતો પણ પછી શેઠે વિચાર્યું કે આ જ લઈ લઈએ એમાં થોડીક વાર હતી તો હાલો હવે આપણો આમાં બ્લોગ કન્ટિન્યુ કરશું
તો ગાઈઝ જ્યારે આપણે મોંઘો મોબાઈલ હાથમાં ન પકડ્યો હોય ને ત્યારે એવી ફિલિંગ આવે કે આપણે કંઈક લાખો કરોડોનું કંઈક સામાન પકડ્યા એવું લાગે. તો ભાઈ 17 Pro Max મેં પહેલી વાર જ પકડ્યો હાથમાં. ક્યારે મેં આમ જોયેલો પણ આમ હાથમાં લઈને ફીલ કર્યો નહોતો. જ્યારે ભાઈ લાવ્યો ત્યારે મેં ચેક કર્યો હતો થોડો. પછી આજે ભાઈ મેં વ્લોગમાં કીધું હતું કે ભાઈ આપણે બતાવીશું મોંઘી વસ્તુ મોબાઈલ. આજે ભાઈ નવરા હતા આપણે તો એ જોઈ લીધો આજે.